વરાછાના ધારાસભ્ય દ્વારા સીએમને વધુ એક પત્ર લખવામાં આવ્યો છે. વીએનએસજીયુની યુજી પ્રવેશ પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ સામે પત્ર લખ્યો છે. જીસીએસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં લોકો હેરાન થઈ રહ્યા છે. ધારાસભ્ય કુમારભાઈ કાનાણીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મનમાની ચલાવે છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ જીસીએસ પોર્ટલ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને વિદ્યાર્થીઓ તથા વાલીઓને પડતી મુશ્કેલી બાબતે 5 પોઈન્ટમાં મુદ્દાસર રજૂઆત કરી છે. શૈક્ષણિક વર્ષ 2024-25માં જીસીએસ પોર્ટલ પરથી સમગ્ર રાજ્યમાં સેન્ટ્રલી પ્રવેશ પ્રક્રિયા ગોઠવવામાં આવી છે, જેમાં ખાનગી કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને આડેધડ ઓફર લેટર મોકલી કોઈપણ પ્રકારના મેરિટ જાળવ્યા વગર વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ પ્રક્રિયા કરી, જેમાં ઘણા વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. જેમાં વીએનએસજીયુ તંત્રની પણ ભૂમિકા શંકાના દાયરામાં હોય તેવું લાગે છે. મેરિટમાં આવતા હોય તેવા વિદ્યાર્થીઓની જગ્યાએ મોટા પ્રમાણમાં મેરિટ વગરના વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ફાળવ્યા છે. વિદ્યાર્થીઓને મળેલા ઓફર લેટરમાં તારીખ 16/6/2024 થી 25/6/2024 સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાનો હોવા છતાં કોલેજોએ તારીખ 16/6/2024ના દિવસે તમામ વિદ્યાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે મેરિટ પ્રક્રિયાનો છેદ ઉડાડીને પ્રવેશ આપી દીધા અને ત્યારબાદ મેરિટમાં આવતા વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા છે. વીએનએસજીયુ અને કોલેજ જતા વિદ્યાર્થીઓને તંત્ર દ્વારા પ્રવેશ પ્રક્રિયા જીસીએસ પોર્ટલ પરથી થતું હોવાનું કહી અમારી પાસે કોઈ મોનિટરિંગ સિસ્ટમ નથી તેમ કહી હાથ ઊંચા કરી લેતા વિદ્યાર્થીઓ અટવાયા છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા આડેધડ પ્રવેશ પ્રક્રિયાની પદ્ધતિને લીધે મોટા પ્રમાણમાં વચેટિયા ઉભા થતા ઘણા વિદ્યાર્થીઓ પાસેથી નાણાં પણ ખંખેરવામાં આવ્યા અને ભ્રષ્ટાચારને વેગ મળતો હોય તેવી સ્થિતિ ઊભી થઈ. વીએનએસજીયુ દ્વારા એકમાત્ર જીઆરપી કોલેજ પૂરતી કમિટી બનાવી બાકીની સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મોટા પાયે થયેલી પ્રવેશની ગેરરીતિ સામે આંખ આડા કાન કર્યા છે. જીસીએસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં વીએનએસજીયુ દ્વારા મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવે, જેથી કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પોતાની મનમાની કરી વિદ્યાર્થીઓને અન્યાય ન કરી શકે. તેમજ જીસીએસ પોર્ટલ પરથી પ્રવેશ પ્રક્રિયામાં તમામ કોલેજોમાં મેરિટ જળવાય અને ગેરરીતિ થઈ હોય તેની જવાબદારી નક્કી કરવામાં આવે અને સરકાર દ્વારા સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અને યુનિવર્સિટી સત્તામંડળના જવાબદારો સામે વિદ્યાર્થી હિતમાં કડક કાર્યવાહી કરવામાં આવે. એડમિશન પ્રક્રિયામાં ભારેથી થવાની શક્યતા છે. તમામ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જે એડમિશન પ્રક્રિયા કરવામાં આવી છે ત્યાં પણ તપાસ થવી જોઈએ. આમ વરાછાના ધારાસભ્ય દ્વારા સીએમને વધુ એક પત્ર લખવામાં આવ્યો, જેમાં વીએનએસજીયુની યુજી પ્રવેશ પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ સામે પત્ર લખ્યો છે. જીસીએસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં તમામ લોકો હેરાન થઈ રહ્યા છે. તો ધારાસભ્ય કુમાર કાનાણીની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પોતાની મનમાની ચલાવે છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.